राघव माधव सीते ललिते विमानयानं रचयामा विमानयानं रचयामा अम्बुदमालामम्बरभूषम् आदायैव हि प्रतियामा आदायैव हि प्रतियामा अम्बुदमालामम्बरभूषम् आदायैव हि प्रतियामा आदायैव हि प्रतियामा दुःखितपीडितकृषिकजनानां गणेषु हर्षं जनयामा गणेषु हर्षं जनयामा राघव माधव सीते ललिते विमानयानं रचयामा विमानयानं रचयामा नीले गगने विपुले विमले वायुविहारं करवामा वायुविहारं करवामा विमानयानं रचयामा वायुविहारं करवामा विमानयानं रचयामा वायुविहारं करवामा। નમો નમઃ બાળ મિત્રો, આપ સર્વે મજામાં હશો. આપણે ગયા એપિસોડમાં સરસ મજાના ક્રિયાપદો અત્ર તત્ર સર્વત્ર મમ પરિચયથી શરૂઆત કરી અને ઘણો બધો સમયથી આપણે સંસ્કૃત સંભાષણ શીખીએ છીએ. તો આજે આ એપિસોડમાં કંઈક નવું શીખીશું, ક્રિયાપદ શીખીશું. જેમ કે અહમ ખાદામી, અહમ પીબામી, બાલકઃ પઠતી, બાલકઃ ખાદતી. તો આવો મિત્રો, આવા સરસ મજાના ક્રિયાપદો દ્વારા આપણે સંસ્કૃત ભાષાનું, વ્યવહારિક ભાષાનું સુવ્યવસ્થિત શિક્ષણ મેળવીશું. બાલકઃ મંત્રમ પઠતી, બાલિકા પાઠમ પઠતી, બાલકઃ ફલરસમ પીબતી, વૈદ્યઃ રુગ્ણાલયં ગચ્છતિ, કૃષકઃ ક્ષેત્રં ગચ્છતિ, છાત્રા વિદ્યાલયં ગચ્છતિ, દેવઃ શ્રીમદ્ભગવદ્ગીતાં પઠતિ, નર્તકી નૃત્યશાલાં ગચ્છતિ, મહિલા શાટિકાં પશ્યતિ, ક્ષમા પૂજાં કરોતિ, બાલકઃ રોટિકાં ખાદતિ, વૃદ્ધઃ પત્રિકાં પઠતિ, યુવતી નદીં પશ્યતિ, બાલકઃ કૂપીં નયતિ, ભક્તઃ કાશીં ગચ્છતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા બધા વાક્ય જોયા. તો હવે આપ સર્વે ધ્યાનપૂર્વક હું તમને જે વાક્ય આપું છું તે આપ નિહાળશો અને એના ઉત્તર આપવાનો પ્રયત્ન કરશો. અહમ એકમ ઉદાહરણ દદામિ. મેહુલઃ વેદં પઠતિ, મેહુલઃ શ્લોકં પઠતિ, મેહુલઃ મંત્રં પઠતિ, મેહુલઃ કથાં પઠતિ, મેહુલઃ પત્રિકાં પઠતિ, મેહુલઃ કવિતાં પઠતિ, કૌમુદી ગ્રંથં પઠતિ, કૌમુદી શાસ્ત્રં પઠતિ, કૌમુદી કાવ્યં પઠતિ, કૌમુદી પત્રં પઠતિ, કૌમુદી ગીતાં પઠતિ, કૌમુદી રામાયણં પઠતિ,
કૌમુદી રઘુવંશમ પઠતી. વિદ્યાર્થી મિત્રો, આપણે થોડાક ક્રિયાપદો જોયા. હવે આપણે દદાતુ એના ઉપર આપણે અભ્યાસ કરીશું. તો કોઈને આપણે કહેવું હોય કે મહેરબાની કરીને મને ઘડિયાળ આપો, તો તમે સંસ્કૃતમાં શું કહેશો? કૃપયા ઘટી દદાતુ, કૃપયા દૂરભાષણમ દદાતુ, કૃપયા પત્રમ દદાતુ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનપૂર્વક જોજો. ધ્યાનેન અભ્યાસમ કુરુ. હવે તમને જે બતાવવામાં આવશે એ તમારે ધ્યાનપૂર્વક જોવાનું છે. ત્યારબાદ તમને પ્રશ્ન પૂછવામાં આવશે. કૃપયા સ્યુતમ દદાતુ, કૃપયા ઘટીમ દદાતુ, કૃપયા જલમ દદાતુ, કૃપયા ફલમ દદાતુ, કૃપયા કુંચિકામ દદાતુ, કૃપયા યાનમ દદાતુ, કૃપયા ચાકલેહમ દદાતુ, કૃપયા સુધાખંડમ દદાતુ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દદાતુ, ગચ્છતિ, વદતિ, પઠતી, ગાયતી વગેરે વિશે ખૂબ સરસ માહિતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એનું પુનરાવર્તન પણ થોડુંક કરવું જોઈએ. તો હવે આપણે પુનરાવર્તન કરીશું. વિદ્યા દદાતિ વિનયમ વિનયાદ્યાતિ પાત્રતામ પાત્રત્વાદ્ ધનમાપ્નોતિ ધનાદ્ ધર્મં તતઃ સુખમ રામં રામાનુજં સીતાં ભરतं ભરતાનુજં સુગ્રીવં વાયુપુત્રં ચ પ્રણમામિ પુનઃ પુનઃ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગચ્છતિ, પઠતી, પીબતી, ક્રીડતી આવા ક્રિયાપદથી માહિતગાર થયા. હવે આપણે આ એપિસોડમાં દરેક ક્રિયાપદના બહુવચન વિશે માહિતી મેળવીશું. તો ચાલો, કંઈક નવું શીખવા માટે આપ સર્વ તૈયાર છો? વયમ ગચ્છામઃ, તે ગચ્છન્તિ, વયમ ખાદામઃ, તાઃ ખાદન્તિ, વયમ પઠામઃ, તે પઠન્તિ.
તો વિદ્યાર્થી મિત્રો, આપણે બહુવચનથી પરિચિત થઈ ગયા છીએ. તો હવે આપણે એના કરતાં પણ એક સરસ અને સરળ ટોપિક ઉપર વાત કરીશું. આપણે વારંવાર પૂછે કથમ અસ્તિ, ભવાન કથમ અસ્તિ, અહમ સમ્યક અસ્મિ. તો આવો એવા જ આપણે કથમ અને સમ્યક વિશે વધારે માહિતી મેળવીએ. કથમ અસ્તિ, સર્વમ સમ્યક અસ્તિ. સંગણકમ કથમ ચલતિ, સંગણકમ સમ્યક પ્રચલતિ. કથમ અસ્તિ, કિમપી સમ્યક નાસ્તિ, કાચિત ચિંતા અસ્તિ. ચલનેન સ્વાસ્થ્યમ કથમ ભવતિ, ચલનેન સ્વાસ્થ્યમ સમ્યક ભવતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે આ એપિસોડમાં ગચ્છતિ, પઠતિ, પિબતિ જેવા ક્રિયાપદો, બહુવચનના રૂપો પઠંતી, ગચ્છન્તિ અને કથમ અને સમ્યક જેવા વિષયો પર ચર્ચા કરી. સંસ્કૃત સંભાષણમાં આપણા જ્ઞાનમાં વધારો થયો. તો પાછા આપણે નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશું. ધન્યવાદ. નમો નમઃ.